પથરા બથરા આવી ગયા છીએ. હવે પાયો બાયો ખોદી નાખું અને ઘર બનાવવાનું ચાલુ કરું, મુહૂર્ત કરું. પાવડો જો મિલિન જેડું છે ગોતવા દેજો મને પાવડો. અને આ પાવડો તો હોય પડે છે, બધી જગ્યા પર ગોતી નાખી. આખી પાયો ખોદી નાખું અને પેલા પતલાનું એવું ખોદી નાખું એના ઘરોમાં થડામાં લઈ લઉં. ના પેલા રોમાજી ને બાબુજીને ફોન કરવા દે, મુહૂર્ત કરીએ પેલા પાયાનું, અને ત્યાંથી ગોળ દોણી વેચીએ ને ત્યાંથી પાયાનું ખોદવાનું ચાલુ કરું. આ નવું લાયા છે આ લોકો વીઆઈ ને આઈડિયાવાળા. તું તારા સાયબર ક્રાઇમને એક બાજુ મેલ, પેલા રોમાજીને ફોન હાલ. હા હજી તો અભડતી નહીં, આ સાયબરનું ચો લગાડી દીધું છે આ લોકોએ વચમાં. તું પેલા રોમાજીને ફોન ડાયરેક્ટ લગાડજે. હા લાગ્યું ફોન લાગ્યું. હલો હલો હલો, અલ્યા રોમાજી, અરે અવાજ આવે કે નહીં આવતું મારું? તો પોકે છે મારું અવાજ? હા ભલા માણસ છો હતા? આવો ઘેર આવો. આ વચમાં શું વળી આવે છે? તમે ઘેર આવો, મારા બાબુજીને લેતા આવજો. અલ્યા હું હોય અડી, મારે પાયાનું મુહૂર્ત છે એટલે બોલાયો હું તમે બે ભાઈઓને. હું પાયો મારે ઘર બનાવું છું નવું. હું હવે સરકાર તરફથી પાસ થયો છે મારે. હા આવો, જલ્દી આવો, તમે આવો. હા લાવ્યો છું, ગોળધાણી બધું લાવ્યો છું. રોમાજી કોઈ પેન્ટના શર્ટ ને બધું ના હાલવાનું અમારે. હું ઘર બનાવું છું, મારે મને મદદ કરવાની હોય. તમે મારા જોડે પેન્ટ બુશર્ટ માગો છો? આવો એડો આવો. હા અને બાબુજી લેતા આવજો. એ હા સારું. નહીં રે આવી તારું ધીમો પાવડો કદાલી બધું તૈયાર કરી મૂકું. અને અહીંયાને ગોળ દળીને કીધું છે પણ બોલા અહીંયાને મથાવું પાયા ખોદાવા મારા, તો ફટાફટ થઈ જાય મારા પાયા. આમ સારું એકદમ સારું ઘર બનાવ્યું છે. આમ કોઈ લોકો જોઈને કે બનાવ્યું છે ભાઈ નટુજીએ ઘર. આમ અહીંથી માંડીને તે પણ સુધી વધારાનું લઈ લઉં, ભલે પસલો આવતો અને વધારાનું કે ને પાવડું પૂરા મેળવી, અને અહીંથી આટલું લોભું કરી નાખું ઘર. ભલે ગમે જેટલો ખર્ચો થાય એક ટુકડો મેલો પડે બીજો, પણ ઘર એક નંબર સારું બનાવું ઘર. આમ રોડ ઉપરથી વસ્તી હટતી જતી હોય ને તો જોવી જોઈએ કે ના ભાઈ નટુજીએ ઘર બનાવ્યો છે, એવું ઘર બનાવું. કોણ આવી છે? નટુબા. હા નટુબા શું કરો? આ કોણ છો? તાલુકામાંથી. હા બોલો સાહેબ. શું કરો તમે? શું બનાવો? હા સાહેબ પેલો ગાળો પાસ નહીં થયો મારે ઘર બનાવવા. કેટલું માપ હતું? હા તમે આટલું બધું કેમ વધારો છો? હા મારી જગ્યા છે તો હું બનાવું છું, મારી જગ્યા પર માપ. ગવર્મેન્ટે તમને આટલું બધું કીધું? નરભા હાર્યું કમ્પ્લીટ 20 ફૂટ 15 બાય 30 છે તો પછી તમે આટલું બધું કેમ વધાર્યું? 20 ફૂટ કમ્પ્લીટ હાર્યું. 15 બાય 30 જ છે સાહેબ. જો સાહેબ આ મારા ભાઈ નટુ કાકા આ બધું ના હોય અત્યારે મકાન તમારું કેન્સલ કરાવીશ. ના કેન્સલ ના કરાવતા ભાઈ બોલો શું કરવું? સરકારનો લાભ તમારા 15 બાય 30 નું હે. 15 બાય 30 તો છે. જોવો જ કરી તમે. આ 20 ફૂટ નો ગાળો હે, કોઈ ખબર પડે કે નહીં પડતી તમને? તમે જોવે તો તમને લાગે એવું પણ તો બન્યા બાદ 15 બાય 30 નું જ હોય. કેવી રીતના હોય? તમને લાગે છે મોટું? હા ભાઈ આપણે મકાન રદ કરવાનું. ના ના સાહેબ એવું ના કરતા. પોળું કર્યું હે આ ભાઈએ. એવું ના કરતા કે મને મકાન રદ કરો. આ બધું ના ચાલે. આવી રીતના ગરીબોનો લાભ આપણે આવી રીતના ખોટો આપવાનો થોડો હોય. ના ના તમે આવું ના કરતા, કોઈ ફોન બંધ ના કરતા. તમે રહેવા દો, તમે રહેવા દો, ફોન બંધ ના કરતા. કેટલો વ્યવહાર આપશો? હવે આ સરકારે 1,30,000 નું પાસ કરી આલે. એમાં તમને નટુ શું કાકા અમે તમને ગરીબ સમજીએ છીએ ને તમે જે સરકારનું માપ લ્યું એના કરતા વધારે કામ કર્યું પેલું એ કર્યું છે. અરે સાહેબ તમને દેખાય છે વધારાનું નથી. તમને પ્લોટ કોને આપ્યો આટલો 15 બાય 20? તમને 20 બાય નો પ્લોટ કોને આપ્યો? પંચાયતે આપ્યું છે.
મારી વાત તમે સાંભળો હા. બરોબર જે થઈ ગયું એ થઈ ગયું બરોબર આ અત્યારે દુનિયામાં બધા એ જ કરી લોકો બરોબર આપણે એમથી કોઈ મતલબ નહીં તમે તો એવું નટુભાઈ કામ અંદર- કરો નટુભાઈ 20,000 વ્યવહાર આપતા હોય તો આપણે હમ. આગળની પ્રોસેસ વાત કરીએ કરો, નહીં તો કોઈ નહીં 20,000 કહેતા હોય તો આપણે પાસ કરી દઈએ. ઓકે બરોબર નટુ કાકા હા આપણો ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે 15 બાય 30 નો પ્લોટ બનાવવાનો હતો હા તો સાહેબ 15 બાય 30 નું જ છે આ રહ્યો. હવે તમારે 20 બાય 30 નો થાય છે બધી જ માપણી થાય રદ થાય એના કરતા તમારે અમારો 20,000 વ્યવહાર કરવો હોય તો તમારા મકાનની આગળ પ્રોસેસ કરીએ બોલો હવે સાહેબ 1,30,000 આવી છે એમાં તમને 20 આલવાના તમારું ઘર ક્યાંથી બને આટલા એ તો પછી તમારે થોડી તો મજૂરી કરવી પડે ને તો પછી તમે આ 5 ફૂટ કેમ વધાર્યું જવા દો અરે દોઢ બહુ દેખાઈ જાવ આર્યું દેખાય ને સાહેબ 1,30,000 એક આવે કામ છે. કરો તમે છોડો હા તો વાત છોડવાનું મકાન રદ કરો ચલો તમે ઓળે બેહો તમે બેહો ના ના દોઢ નથી સાહેબ 15 બાય 30 નું છે ગવર્મેન્ટ થોડું તમને લાભ આલે તો થોડું તો પેલું એ કરવું પડે ને તમારે અલ્યા ના બે લુખોડા ચોથી આવી છે એટલે મત ને ઘર પાસ થયું છે મારું અને એમાં 20,000 રૂપિયા માગી ચોથી હાલવાના મારે એમને શું બસ છે મારા જોડે ઘર બનાવવામાં બોલો સાહેબ બેહો કોક કરીએ આપણે કોક કરી લે કે એટલી વાર બેહવાનું અમારે બેહો કોઈ નહીં અત્યારે સાહેબ આપણે રિજેક્ટ નો રિપોર્ટ બનાવી દો આ બધું ના ચાલે યાર રિજેક્ટ નહીં કરાવું મત ને મારા કેટલા વર્ષે પાસ થયું છે ખબર છે આખા તાલુકામાં મારે 160 ઘર હાલવાના છે, બરોબર ઓલરેડી 160 તમે હાલ દીધા છે. હા બરોબર તમે આ રીતના 5-5 ફૂટ વધારો તો શું કરવાનું અમારે હાલ દેવાના જે હતા એ હાલ દીધા છે, બરોબર તમે હવે ગરીબ હતા તમે ગરીબ હતા 5 ફૂટ કેમ વધાર્યું પાંચ છોડો હતો, હવે છોડો બધું સારું ચલો હું 15 બાય 30 નું કરી દે મારે વધારાનું લેવું નથી સરકારનું હા હા પંચાયતનું ભાઈ તો હાલ હાલ કર હાલ હાલ પાયો પૂર. 5 ફૂટ કરી હાલ હાલ તું પાયો પૂર તમે જતા રહો હું કરી હાલ દઉં. ના હાલ પાયો પૂર અમારી તું. સામે માં જીપીએસ પોઈન્ટ લેવાના છે હાલ ના હાલ હવે તું તારી એડાઈ પર આવ્યો ને તો હાલ ના હાલ પાયો પૂર. તમે જતા રહો હું 15 તું બાય હાલ 30 ના નું જ હાલ. કરી નાખો નરભા કેન્સલ કરો ઘર નહીં હાલું મારે. Cancel કરી દો. કેન્સલ કરો કેન્સલ નહીં નહીં, કરો તમે નહીં, મેળો cancel કરો. વારંવાર તમે ના, cancel ના, કરો. ના, કેન્સલ ના, નહીં કરાવો યાર. ઘર નહીં હાલું તમે છોડ દો નહીં હાલું ઘર તમારું હું કોઈક વ્યવહાર કરી આપું છું ક્યારે કરશો બસ કરી આલું થોડા હા તો મંગાવો વ્યવહાર ચલો હેડો હા હા તો તારીખ અને કોઈને કહેવાનું નહીં આ રીતના કોઈ હા તો વધી જાય નહીં તો કહું બસ શું કીધું આગળ સાહેબ નો હું કૂટી લઉં બસ પંચાયતમાં ના ખબર પડી જોવે ના પડે કે આ સરપંચ રીતનું- તલાટીને ના ખબર પડે કે હું કૂટી આ લઉં રીતના છું. 15 બાય 30 નું હોય છે ને 30 બાય 50 નું હાઈટ નું બનાવી નાખી છે લોકો ના તમે વ્યવહાર કરતા હોય ને તો હું જ કહું તમે 40 બાય 40 નું આમ બનાવો તો સાહેબ મારે સમજવું જોઈએ કાયદેસર કે 15 બાય 30 નું મને પંચાયત આપે છે તો મારે 30 બાય 60 નું ના કરાય જેમ કે એક બીજું ઘર બને કોઈ ગરીબનું ના મારે એટલું મોટું ના લઈ લેવાય તો પછી શું કામ કર્યું તમે આ હવે પડી તું મેં બનાવી નાખ્યું વાત સાચી સાહેબ વ્યવહાર કરવાનું કરો હું અત્યારે હાલ કેન્સલ કરું છું. કરી દો બોલો સાહેબ પેલો સાહેબ તો મગજનો ફરેલો લાગે છે પણ તમે થોડા સમજુ લાગો છો હા હવે જો મારે જો ચેક આવવાનું છે ને મારું જે ગાળો પાસ થયો છે ઘર હા હા પહેલો ચેક આવે ને એમાંથી હું તમને આપી દઉં એવું ના હોય આ બધું વસ્તુ ના ચાલે યાર ચલાવો અત્યારે તો હાલવા ચલાવો પડશે. અમારા ગરીબો તો અમે એક જોવો વાર મારી સામે જોઈને તો એ 50% પેમેન્ટ અત્યારે આપો અલ્યા તારે આ તો નહીં મોને આ બે ચોથી આઈ જી લુખવાડો કોક હાલવા પડશે યાને તમે અત્યારે 50% પેમેન્ટ આપો 50% તમારો પહેલો ચેક આવે એટલે આપજો અને મારો ગાળો ચૂલું રહેશે 15 બાય 30 નું 20 બાય 30 નો કરો ને સારું હેડો કોક કરવું મળે તમારા માટે ઓકે ચલો હાલ 500 પડ્યા ચાલશે ને હા તો લાવો આવું બધું ચાલે છે પંચાયતમાં તો બધું જ ચાલે પૈસા આવી તો તમારું કોમ છે કોઈને કહેતા નહીં આલ્યા છો અને તમે આગળ ગાળાની વાત ના કરતા આ તો કોઈ આગળ નહીં કરીએ ને આવું અને કોઈ પેલા કહેતા સાહેબને ના, સમજાવજો. સાહેબના અંગાથી વ્યવહાર કર્યો છે એવું ના કહેતા એ તો સાહેબનું જ હું આગળ ઉપરના સાહેબનું જ હું કૂટી લઉં છું એનું ટેન્શન છોડો તમે હા હા યાર સમજાય હવે આવી ના ફરીથી હેરાન હા કરો તો લેવડો હું નીકળું હા ચોથી હેડ આવી છે આવન આવે આવીને આવી લુખવાડો પડી છે સરકારની સેવામાં અહીંયાનું કોઈ કરવું પડે આવા સાહેબોનું સારું પોચ પડ્યા હતા હું કોઈ સિમેન્ટ લાવું એટલું 5,000નું ને એ 5 આ ચોથી લુખવાડો બે આવી ગઈ અને પોચે લઈ જાય મારા અહીંયાને કીડા પડી ત્યાંની ઠાઠડી બંધાય ત્યાંને શેરમટીઓ થઈ જાય મારા પોચ લઈ જાય વધારાના હજી તો બોલી કરી છે બીજા હાલવાના આ 1,00,000 એમાં મારું શું ઘર બનશે અને ભૂલ તો મારી છે હો ભાઈ જેમ કે મેં 15 બાય 30નું મને પંચાયત આપ્યું હતું અને હું 30 બાય 60નું કરીને બેસી ગયો એટલે કોઈ બી સાહેબ આવવાના જે રીતના ના કરાય એવું ભાઈ જેટલું પંચાયતે આપવું એટલું જ લેવાય વધારાનું ના લેવાય કોઈનું ભગવાન ના છોડે કોઈને સારું પેલા રોમાજી બાબુજીને કીધું છે એટલે રહ્યા ઓ નટુજી આવો રોમાજી બાબુજી આવો
હું તો નટુજી બોલો. કેમ બોલાયા હતા? અરે મારે આ ઘર પાસ થયું હતું, હું પાયો ગોળ તો લાવો યાર. હા હું મંગાવું પણ શું મંગાવ યાર, મૂડ મરી છે મારું. ચમ અરે પેલી બે લોખવાડો આવી હતી કઈ તો તાલુકામાંથી, ના હોય. તો આ ભૂલે મારી છે બાબુજી. હા મને પંચાયતમાંથી 15/30 નો ગાળો આપ્યો હતો. હા. મેં 30/60 નો કરીને બેઠો, ઓહો, વધારાનું લઈ લીધું. તો પછી દંડ ફટકાર્યો? તો દંડ ફટકાર્યો મને કેટલો? 20,000 રૂપિયા. ઓહો, કેટલા જણા હતા? 5 લઈ ગયા, બે હતા, એ કેટલા જણા હતા? 2 જણા અરે હતા. ઓ લેબડો ના બોધ દીએ પણ. સાહેબ કેવા બધા અરે સાહેબ હોય ઈવન ઘરના. સરકારી કારણ હું કર્મચારી આપણા ગામમાં ને આપણો બીવરેજ હોય. દીવડા એટલે એ આ સરકારી ફાવડો નતો તમાર? ના મેલાય અરે નહીં. મેલી દેવાનો. અને 307 થઈ જાય. અરે ગમે તે હોય 307 હોય કે 840 હોય, ના મેં કરાય. વગર તો ના જ રહેવાનું. ભૂલ આપણી છે ચલો મેકવાની આપણે. હું ભૂલ હતી તમારી? આ 30/60 નો કરીને બેસી ગયો હું. ઓ તો પેલા પછાના ભાગનો તમે લઈ જાઓ તો. પૈસાનું લઈ ગયો હું. તો પછી યાર પેલા દંડ ફટકારી જ કઈ યાર, તમે ગેરકાયદેસર કોમ કર્યું છે ને. હા એટલે જ આપણી ભૂલ હતી તો હાલવા પડ્યા. લેવો જે થઈ ગયું તે પેલા ઘોડ દાડા લાવો, મોઢું મેઠું કરી હેડજો. આ હું લેતો વળ. લઈને આવો તમે જટ. અરે બાબુજી યાર આ ધંધા કર્યા જોજો. આ વગર ફોકટના 20,000 ની પત્તા પણ આવવાની આદત છે નટિયાની. કોકનું મારી જ લેવો લડાક મુર્ગો સાયર્યો. અને કોકનું એરિયો એના મોથી કદી કોને 2 ફૂટે આલે ના, હા. અને કોકનું 30 ફૂટ વધારે લઈ લે એટલે તાણ પછી હો. બૂચ મારી દે. પેલો- કોકે હળી કરેલી સારી. હા હરી એમ તો પેલા સાહેબો કોઈના નહીં આવતા ને લો એના હું જેવા શું વાતો કરો છો બે જણા? અરે વાત છે યાર અમારી. રમાજી ના લો મારો ઉપવાસ સાજે. વાત તો બાબુજી પાછા ઉપવાસ રાખીને આયા છીએ. અને આ- અને હું શું કહું છું, હમ. મેં તમને બેને બોલાયા મારી મદદ માટે. હું બોલો પાયો ખોદાવાનો છે. પાયો ઉદાવન છે. અલ્યા નટુજી કોઈ પાયો તો કોઈ અમાર થોડો ગોડવાનો હોય. અરે હું તમારો તો ગોદવા, તમે મારા તો ગોદવા, એકબીજાની ભાઈઓની હેલ્પ અલે કરવાની. એ તો મજૂર ગોડ. પણ નટુજી મારે કહેવામાં તકલીફ છે. અને મારો ઉપવાસ તો હવારોથી કોઈ ખાધું નહીં લ્યો, ના મને પાણી પીધું આ છે. ફાવરો છે ને ફાવરો પાછી પકડાતો તમારે કહેવામાં કોક થઈ છે. તમે આ બધા બોના બંધ કરો, કરવું પડે. ભાઈ છું હું તમારો. અલે આ બધી વાત તમે સાચી રાજી છે. નહીં મારા ઘર બનવામાં? અરે અમે રાજી જ છીએ પણ મારે કહેવામાં કોક તમે પેલા થઈ જાય. સાહેબો જેવા થઈ ગયા છો. અલે અમે તો ઘર એને બનાવવું છે, મજૂરી અમારે કરવાની. અને હારું પેલા વી લઈ ગયા તું. બરાબર છે નટુજી. યાર મેં તો ઉપવાસ કર્યો, હવાથી પાણી કે કોઈ ભાડ્યું નહીં. બોલો સારું તો તમે બે હો, હું રમાજીને અમે 2 જણા માંથી. હા થોડું અલે મારી કહેવામાં દુખાય છે યાર. તો તમે કામ કરો તો થોડું થઈ જાય હું નસો. દોડું જ ગોદે. હા નસો છૂટી થઈ જાય તમારી. હા અને હું થોડું ગ્રીસિંગ થઈ જાય. હા લ્યો લો તમે ગોદવાનું ચાલુ કરો. આ પાવડો લો. ચોથી ગોદું હું. હા વધી ગોડો ગોદવાનું છે. મુક લગાવું છું. આ જોર લગા કે આઈસા. બાબુજી તમે કામ કરતા નહીં, તમે ઉપરથી એ કરાવો છો. અલે આ વધી ચાલુ કરું ભાઈ. હા તો કરો, હું અડધું ખોદી નાખ્યું છે. પેલી કોદાળ લેતા નટુજી આ ચાલુ કરું હું. લગાઓ. જોર લગા કે આઈસા. લગાઓ. જોર લગા કે આઈસા. જોર લગા કે આઈસા. અલ્યા તારી અરે એક તો મારા કહેવામાં તકલીફ છે ને નટુજી તમે શું કરો છો યાર. અરે તમે પાછળ આવો છે ખબર નહીં પડતી. હવે મારે તો હપ્પુ છે આ પાવડો મને ભાડાજો મને તો વાંચ્યો. ઓહો પછાજી આવો. વાહ. હું થા? બસ આવ. હેતામાંથી આયા? ઓ હેતરમાંથી આવ્યો. આવો, આવો. યાર રે ગટુ શું છે લ્યા? આ ત્યાં ખૂંટા મૂટા કરી લાઈનમાં ગાલ્યા છે લ્યા તે આ રહ્યા જોજે પેલા તું જો આય તું ઓય પેલા એ બધું છોડ પેલા મેક હોય તું ભાઈ જવાનું કર, ઘેર જવાનું કર તું ભાઈ. અલે એ નટુજી આપું એ ઘેર જવા વાળી તું પેલા જો શું જોવું? આ ખૂંટા તે મારા લાઈનમાં આ મારા જગ્યામાં ચમ ગાલ્યા છે તે આ તારી જગ્યાએ તારી કાની ભાણી જગ્યાએ? સતાણા આ બધા ઢેબોન બેબો કના જગ્યામાં મેલ્યા છે તે અને આ બધા બૂચો ને બૂચો કના જગ્યામાં લબડાયા છે તે જોતો નહીં તું પેલા આરે આ જગ્યા નહીં અડધી મારી. પણ આ અડધી તો મારી છે કે લ્યા અલ્યા મેલી દીધું એમાં શું થઈ ગયું તારે? પણ આ ખૂંટો તો જો આ ભલે લુગડા તો તે ભલે હુક્યો હેડ પણ આ ખૂંટો તો મારી જગ્યામાં ગાલ્યો પાછાજી આ ખૂંટો મારી જગ્યામાં છે અને ખોટું દિમાગ હટાવવા ના હોય. નકા હું કરે તું આ ધંધા આ જોઈ છે કદાળી? આ જોયું છે એક લાકડી તારું ભોડું ફોડી નાખે પાછું અલ્યા એ લગન બંધ કરો લ્યા. ઓય હું છે ને અરે એક તો સાહેબ તો તમારે પેલા સાહેબો કંટાળો વાળા છે ને તાર વચમાં હારી આવી છે વચમાં. મારા હું કરવાના ગોદાનો મુજે કરો ઘેર. ના નહીં જાઉં અને હું પાડ દો અને સમજાવો તમે. આ ખૂંટો કાઢ તું એ પછાડી તમારે શું છે
એ રોમાજી હા. આપણે એ બધા ઝઘડામાં નહીં કરવું, આપણે હેડો ના હોય તો હવે આપણે એટલે ઘેર લાવી દઈએ. એ નટુજી, હરખું રહે ને. એ પાવડો લાવો, આ પાવડો લાવો, ખૂંટો મૂટો કાઢજે ભાઈ તું. તું ભાઈ નેકળો કરવાથી. એ હમણાં એકી લાકડીએ ઢૂંઢો વેરી નાખી હમણાં હાલ કરતો ન કરો હમણાં. મારો ના કે આ રહ્યું જોઈ છે હમણાં કદાળી. ખૂંટો કાઢજે ભાઈ હેડજે ફટાફટ. એક જ કદાળી યાર. એ લડવા બંધ કરો સુસરું લાલ પોણી ના કરશે તમારે. લાવજે આ પાવડો લાવજે. બાપુ રે. એ રોમાજી છોડાવો લે, અલ્યા પછાજી ઉભા રહો. ઓહો પછાજી ઉભા રહો યાર. હાલ બતાવો. આટલું મહિને જુઓ તમે ખાલી હાલ. એક કદાળી લોહી કાઢી નાખી. હા ખાતું હમણાં. હાથમાં આવી તો ઘટું એક લાકડીએ તારું ભોડું ફોડી નાખું. હા અલ્યા ખાતું. પછાજી લઈ લડું. તું આવી જા મારા હાથમાં પછલા. તું હાથમાં જા એક કદાળી તારું લાલ પોણી કાઢી નાખું. તું અમાય. ના રોમાજી. એ લડવા નહીં પછાજી. તું અમાય. ના મેલવા નહીં પછાજી. બોલે તું. પછાજી મેલવા નહીં. મારા રાજીઓ નથી, મારા ઘર બનાવવામાં તમે રાજી જ નથી. મારા દસમાનો તમે મારું બધું ખરાબ કરી. દસમાનો મારા જગ્યામાં ખૂંટો ગાલ્યો છે ને પાવર કરે છે. તારા ભાની જગ્યા આવી પડી છે. આ દસમાનો. લાકડી ઉઠા. રમાજી, ભાઈ એક ફેરી હાથમાં આવી જા. તમે મને છોડી દો રમાજી. રોમાજી, એને પાડી દો હું. અમાય. અલ્યા પછાજી જમી લો લ્યા. પાડી દીધો મેં એને પાડી દીધો. પછાજી તો પાડ દીધા તમે. મોથા મેલી હું. મોથમ મિલ્યો ને મેં. મરી ના જાય એ યાર. અલ્યા બેફોન થઈ ગયો કા. અલ્યા પકડજો. અલ્યા રોમાજી પકડજો યાર. મરી જઈને હું આ મારો છો તમે? દસમાનો. મરી જઈને હું મારો છો તમે? હા. હું દીધો ભલે કરી જો. આ નરદોષ ના બાપડાને પાડી દીધો તમે. સાહેબ દઈ જા. તમારી ઠાઠડી ઉઠા. એ બાબુજી કોક પાણી મોડી છોડો ને હોશમાં લાવો યાર. પોણી પોણી લાવો કે પેલા. કોક પાણી લાવો લ્યા. ભલે મરી જો. ના ના એનો ઉભો કરો યાર. ભલે મરી જો. પેલા આ લોટો બદલાવો પેલાથી. બસ મારી જગ્યા પર છું તો આ કે મારી જગ્યા છે. હવે પકડી રાખો. આખી જિંદગી મને હેરાન કરે છે એને. ભાઈ છે કે દસમન છે આ તો મારો. જલ્દી રોમાજી જલ્દી. ફળ. ઊંધા પર નાખો. પછાજી. અલ્યા એ પછાજી. અલ્યા મારી નાખો તને ઝાંઝું મારી નાખો. રમાજી તને નથી જતો. એની બાજુથી હું કાઢી નાખું છું તમે. છોડો બધા. અલ્યા પછાજી તમે જપતા ને એ રમાજી. મેલો. અમારે આવું કરવાનું અમારે. અરે બે જણા સમજતા જ નહીં કોઈ વાત નહીં તમે. ભાઈ તને લડો તો શરમ ભાઈને આપી જો. ખબર નહીં પડતી કે આઈ જાય છે આ જગ્યા પર. હા. એક તો મત ને મને છોડો સરકાર બાબુ, કરાવી છે. છોડો તમે. રાજી જ નહીં મારે. તાણ યાર આપણે ઈ બાબુજી પણ તમે જ જો મારા જમીનમાં એ, ખૂંટો ગાલ્યો છે. ઉભી રહ્યા. કાળામાં. ઉભી રહે ભાઈ. ને મારા ગાળામાં ખૂંટો ગાલ્યો છે એટલું એ કરે છે પાછું. તમે બાબુજી એક બાજુ લઈ જજો, બે જણા લડો. આ તારા લડી મરી જાય બે જણા. તાણ હું યાર. મારી નાખું તું હોય તો નીકળે તો. એ તું આ બંને મારી કાઢ. નાખું મોજે. નહીં મારું. એ મારો વાળી આગળ આવી બેસી જા. એક બાજુ. લે તું કર બે. તમે રોમાજી ઘેર ના કરો. તમે હેડજો એક. હું એકલો હા. લપટી લો તમે ઘેર તારો. તમે હેડો. ના માં નહીં જાઉં. ના તમે હેડજો. આગળ દાડી મૂકી દો. અલ્યા. અરે હા. બટ્યો. અલ્યા યાર જપી જો હા, મેલો કર્યા? જપી જો લ્યા. આ છોડો કદાડી છોડો. કદાચ મેલ લ્યા. મેલ કદાડી. થાકી છે હું તો યાર. આ પોચ નહીં તો ભાઈ લડા તો હું કરવા. જો મારે મેં. આ હાથ અડી જો જોજો પેલા. હા ચડી પણ જો મારે મેં. મારે કો તમે એમ ધાર મારી દીધી મારો એટલે ભાઈ છે તમારો. આવે નહીં કદી એને તમારે ખબર તમે એવો ભાઈ છે પણ કેવાય ભાઈ પડે. ભાઈ કેવાય. નથી તો મારો દસમન છે. હવે ભાઈ ભાઈ જન જો તમે લડ કરો તો આખો દાડો. ઘટું એ તું એક ફેરી ઘર બનાય. હું જોઉં છું તું કેવી રીતે ઘર બનાવે છે. અરે બાબુજી. અરે અનુ એને પાડી દે. બેજો કે એ યાર. બીજા આવી છે. તું ખાલી ઘર તો બનાય એક ફેરી. અચ્છા, એ છોડે જો બાબુજી મને છોડે જો તમે હાલ ઓમાય, ઓમાય. પાડો ભમાઈ નાખું છું નહીં ના ઓમાય હાલ તું. બાબુજી તમે એને ના આવે તો એને કહી દો હા.
કે આપણી જગ્યામાંથી ખૂંટા મૂટા કાઢ લે ને આ ઢેબા બેબા લઈ લે નકર આપણે કેસ કરી દેવાના છીએ જઈને હવા લઈ. અરે કેસ બેસ નહીં કરવું હોય તો પટાવટ ભાઈ હું કેસ કરવાના હોય પછી હારું સમજીને રહેવાનું યાર. પણ એને તો મને પૂછ્યું નહીં કોઈ નિમની માં મારી જમીનમાં ખૂંટો ગાળી દીધો છે એને. દોઢ છે હારું એ તો આપણે સમજાવીએ છીએ એને. એને પહેલા મને પૂછવું તો પડે કે ભાઈ. પૂછવું પડે પણ એની ભૂલ છે. તું તો કોઈ મિનિસ્ટર છે ગામનો સરપંચ છે, હું તને પૂછવા આવું? આપણા મિનિસ્ટર થી એ મોટાજી તમને ખબર છે? અલે આ દુશ્મનો, હું તને ભાઈ સમજીને હારો સમજતો હોય કે ભાઈનું હારું કરવા દે, અને તને ખબર નહીં પડતી તું મોટા ભાઈના અમે આવ્યો. એ નટુજી અને પસાજી બધું પડી મેલો લે, બધું હોય જ રહી જાય ને રાચીબો કરી નાખો લે બે ભાઈ થઈને. આ બધા ઝઘડા ના હું ના દેખ હારા ના લાગી આપણા ભાઈઓ ભાઈઓમાં. બરાબર બાબુજી, મારે એનું શું નહીં જોવું. 5 લાખ રૂપિયા નટુજી ઉભા રહો. નટુજી સમાધાન ની વાત છોડી દો, ઉભા રહો. રાજીનામું કરી વાત છોડી દો, મારે એનું શું નહીં જોવું. ઉભા રહો. પહેલા મારી વાત સાંભળો. પહેલા તો તમે આ એની દિવાલ છે ને એથી 2 ફૂટ અંદર આયા છો. અલે ભાઈ હતો તો હું આવી જતું, શું ફરક પડ્યું? ભાઈ પૂછવું હતું કે? આપણે પૂછવું પડે કે ભાઈ. ભાઈને શું પૂછવાનું? પૂછવું પડે. પૂછવું પડે ચમ યાર, એના ભાગની જગ્યા છે. પણ એને મને રાણપ સમજાવવું પડે કે રાણપથી એને તો રાણપથી જ કીધું, તમે અહીંથી દાદાગીરી કરીને કોદારી લઈને આવી અરે ગયા. મને દાદાગીરીઓ કરતો તો હું ના કદાચ ના નહીં લેવડો કરી બધી નહીં છોડો યાર. ચર્ચા. તમે બરોબર? ચર્ચા છોડી દો. અને તમે બે ભાઈ છો ગમે એવા છીએ, તમે તમારા વચ્ચે હેડા પાડોશી છો બે 2 બે. ફૂટ હવે આ બાજુ ઓમ લઈ લો અને 2 ફૂટ પેલ બાજુ ઓમ વધારી અને આ દેજો. બધું મેરો બરાબર? સારા લડતા નહીં આવે. રોજ ભેગું હા, રહેવાનું, ઘરે તો લડવાનું તમારે તો યાર. આવી ગયા. હારું, હું લઈ લઉં મારા અને મારી તમારા સાઈડમાં. પડદા બી લઈ લેજો અહીંથી તમારા જગ્યા હું પર બધું લઈ લે, પણ એને મારું જરાય ગહામણ નહીં વાવા દઉં. હા, 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 બસ, ના એનું ટાઈમ જવા આવશે તો. હા એ બસ એ અને એને તમારે મારું જોવાનું. શું નહીં જોવું લે, મારે. હેડો. નહીં જોયું. ભાઈ બાબુજી એ રાજી પકડો લે, હાથ મિલાવો લે, હાથ બે ભાઈ મિલાવો. હેડો. હાથ મિલાવો. તમારી મજાને લે, ખાવા હેડો. લે, હેડો તમે. લેડો. લે, હેડો. એ નટુજી હા. આ પસાજી મોઢું મેઠું કરાવો પેલા ઓય, ગોળ તો બનાવો ગોબરા યાર. ખવડાવો યાર. હા, હા. તમારો ઘોળ ને બોળ મારે નહીં ખાવું. તમારે પાણ રાખો તમારો ઘોળ. એટલે આ પસાજી અમારો મન રાખવાની યાર, ખાઈ લો ને યાર. અને હારો હારો ખરાબ છે તમને ખબર તો ખાઈ છે. લો. લે લે મોઢું મેઠું લે, કરી મોઢું લો. મેઠું કરો. હા તમે ખવડાવો. એક કોકરી ભાઈ ના ખવડાવી દો બસ. હા જુઓ. પસાજી કેવું લાગ્યો ગોળ? બેઠો હતો. મેઠું હતું ને? આવું છેડુદી આવું ને આવું રહો ને તો કોક હારાય દેખાઓ. હા, હવે ભાઈઓ ભાઈઓમાં આવું મેઠું જ રહેવાનું, અને લગાડવાનું એકબીજાને. ઝઘડા તમારે થવાના જોઈએ હવે. બરોબર? હાલ તો અમે જઈએ છીએ અને એ વાતના અંદર ખમાને મજા. હા હેડો.